ઓકે મિત્રો, આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. સૌપ્રથમ વાત કરીએ સ્વાધ્યાય દાખલા નંબર 5.3, જેની રકમમાં આપણને આવું આપ્યું છે: નીચેના કિસ્સાઓમાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા પથ્થર માટે લાગતા બળનું મૂલ્ય અને દિશા શોધો. અહીંયા આપણને 0.1 કિલોગ્રામ દળ ધરાવતો પથ્થર છે, તો m બરાબર 0.1 કિલોગ્રામ લખાય. અને હવે કેટલાક કિસ્સાઓ આપેલા છે, જેમાં સૌપ્રથમ વાત કરીએ કિસ્સા નંબર એ. રકમ આ રીતે છે: સ્થિર ટ્રેનની બારીમાંથી પથ્થરને પડવા દીધા પછી તરત તો મિત્રો સૌપ્રથમ આવા એક કિસ્સાની વાત કરી છે કે સ્થિર ટ્રેનની બારીમાંથી પથ્થરને નીચે પડવા દીધા પછી તરત એ પથ્થર પર લાગતા બળનું મૂલ્ય અને દિશા શોધવી છે. મિત્રો આપણને પથ્થરનું દળ આપ્યું છે m બરાબર 0.1 કિલોગ્રામ. હવે જ્યારે પથ્થરને મુક્ત કરવામાં આવે છે ત્યારે પથ્થર અધો દિશામાં ગતિ કરે છે. તો મિત્રો આપણે સમજ્યા હતા કે જ્યારે પથ્થર અધો દિશામાં નીચેની તરફ ગતિ કરે છે ત્યારે પથ્થરમાં જે પ્રવેગ હોય છે એને ગુરુત્વ પ્રવેગ કહે છે. અને આ એક્ઝામ્પલમાં g બરાબર 10 લેવામાં આવે તો પદાર્થનું દળ 0.1 કિલોગ્રામ અને પદાર્થનો પ્રવેગ a બરાબર 10, તો પદાર્થ પર લાગતું બળ F બરાબર mg. સૂત્ર મૂકીએ. m બરાબર આપણને 0.1 આપેલા છે, g બરાબર 10 લઈએ તો આપણને બળ મળે છે 1 ન્યૂટન. તો આ પ્રમાણે બળની ગણતરી કરી શકાય. બળની દિશા તો પદાર્થ પર ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે, તો બળની દિશા પણ અધો દિશા હોય છે. અહીંયા લખીએ બળ અધો દિશામાં લાગે છે. ઓકે, તો આ પહેલા કિસ્સાની ગણતરી આપણે કરી. સેકન્ડ ક્વેશ્ચન: 36 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતી બસમાંથી તેને પડવા દીધા પછી તરત તો મિત્રો કોઈ એક બસ છે જે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને એમાંથી પથ્થરને પડવા દેવામાં આવે છે, તો એ વખતે એનો પ્રવેગ શોધો. મિત્રો જ્યારે બસ 36 કિલોમીટર પ્રતિ કલાકની, અહીંયા આપણને અચળ ઝડપ એવું લખીને આપેલું છે. જો બસની ઝડપ અચળ હોય તો બસ પર કોઈ જાતનું બળ લાગતું નથી, એનો પ્રવેગ શૂન્ય થાય છે. તો જ્યારે પથ્થરને બસમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે એ પથ્થર અધો દિશામાં ગતિ કરે, તો આવા સંજોગોમાં ફરીથી એમાં ગુરુત્વ પ્રવેગ રહેલો છે. ફરીથી 36 કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ છે એ અચળ ઝડપ છે. આપણે લખીએ v બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક. તો આ જે ઝડપ છે એ અચળ ઝડપ છે. જો આ ઝડપ અચળ હોય તો બસ પર રહેલો પ્રવેગ શૂન્ય થાય છે, તો સમક્ષથી જ દિશાનો પ્રવેગ શૂન્ય થાય છે. એટલે આ પથ્થર પર શરૂઆતમાં કોઈ પ્રવેગ હતો નહીં, અને હવે જ્યારે એને મુક્ત કરવામાં આવે છે તો એ અધો દિશામાં ગતિ કરે, તો એ બરાબર g મળે છે. આવા સંજોગોમાં ફરીથી આપણે બળની ગણતરી કરીએ તો આ રીતે કરી શકાય કે પદાર્થ પર લાગતું બળ F બરાબર mg. m બરાબર 0.1, g બરાબર 10 મૂકીશું તો જવાબ આવે છે 1 ન્યૂટન. આ બળ પણ અધો દિશામાં લાગે છે. તો મિત્રો પ્રથમ ક્વેશ્ચનની અંદર સ્થિર ટ્રેન હતી, તો સ્થિર ટ્રેન પર પણ કોઈ જાતનું બળ લાગતું નથી. આથી પદાર્થનો પ્રવેગ a બરાબર g, અને આ 36 કિમી પ્રતિ કલાકની અચળ ઝડપથી ગતિ કરે છે. ઝડપ અચળ હોવાથી પ્રવેગ શૂન્ય થાય, તો આ પણ અલગ કરેલું તંત્ર કહેવાય, કોઈ બળ લાગતું નથી. અને પછી જ્યારે પથ્થરને મુક્ત કરો છો તો ગુરુત્વ પ્રવેગ લાગતો હોય છે. હવે ત્રીજા કિસ્સાની વાત કરીએ સી, જેમાં એમ કહ્યું છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની
પ્રવેગિત ટ્રેનની બારીમાંથી પથ્થરને પડવા દીધા પછી તરત. તો મિત્રો ત્રીજા કિસ્સાની અંદર ટ્રેનનો પ્રવેગ આપેલો છે. આપણે લખીએ પ્રવેગ એ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જ્યારે પથ્થર માટે દળ આપેલું હતું એમ બરાબર 0.1 કિલોગ્રામ. તો ટ્રેનનો પ્રવેગ 1 હોય તો આવા સંજોગોમાં ટ્રેનની અંદર રહેલા પથ્થર માટે બળ બરાબર F બરાબર ma લખી શકાય. m બરાબર 0.1, a બરાબર 1 લખાય તો આપણને આન્સર મળે છે 0.1 ન્યૂટન. પરંતુ આ ક્યારની વાત કરી તો જ્યારે ટ્રેન 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગિત થાય છે ત્યારે એ પથ્થરનો પ્રવેગ આટલો હશે અને માટે પથ્થર પર લાગતું બળ આટલું હશે. પરંતુ જ્યારે પથ્થરને પડતો મૂકવામાં આવે છે ત્યારે એની પાસે આગળની કોઈ સ્મૃતિ હોતી નથી. એટલે પથ્થર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરશે નહીં, પરંતુ આપણે એમ કહી શકીએ કે જ્યારે પથ્થરને પડતો મૂકવામાં આવે છે ત્યારે પથ્થર અધોદિશામાં ગતિ કરે છે. પથ્થર અધોદિશામાં ગતિ કરે આથી પથ્થરનો જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ હોય એટલે કે એ બરાબર જી થશે. મિત્રો અહીંયા સમજવાની વાત છે કે જ્યારે પથ્થર ટ્રેનમાં હોય છે અને ટ્રેન 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે તો પથ્થરનો પ્રવેગ 1 મળે. આથી પથ્થર પર લાગતું બળ આટલું થશે. પરંતુ ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે પડવા દીધા પછી તરત. તો જ્યારે પથ્થરને પડવા દેવામાં આવે છે ત્યારે એની પાસે આગળની કોઈ સ્મૃતિ રહેતી નથી. તો એ પથ્થર અધોદિશામાં ગતિ કરે છે તો પથ્થરનો પ્રવેગ એ બરાબર જી જ આપણે ગણીશું. તો આવા સંજોગોમાં માટે પદાર્થ પર લાગતું બળ F બરાબર mg. m બરાબર 0.1 અને g બરાબર 10 મૂકીએ તો આપણને આન્સર મળે છે 1 ન્યૂટન અને આ બળ પણ અધોદિશામાં લાગે છે, અધોદિશામાં હોય છે. ઓકે, તો આ રીતે ત્રીજો ક્વેશ્ચન અહીંયા ગણી શકાય. અને છેલ્લા એક પ્રશ્નની વાત કરી છે ડી, જેમાં આપણને એમ કહ્યું છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતી ટ્રેનમાં તળિયે મૂકેલા પથ્થર માટે. મિત્રો આગળના 3 કિસ્સાઓની અંદર પથ્થરને ટ્રેનમાંથી પડતો મૂકવામાં આવે છે. જ્યારે પણ પથ્થરને પડતો મૂકવામાં આવે ત્યારે એની પાસે ગુરુત્વ પ્રવેગ જ રહે. ગુરુત્વ પ્રવેગ હોય એટલે બધાના આન્સરો સેમ મળે છે. પરંતુ આ ક્વેશ્ચનની અંદર પથ્થરને નીચે પડવા દેવામાં આવતો નથી, તો એ પથ્થર ટ્રેનના તળિયે મૂકેલો છે. તો મિત્રો સ્વાભાવિક કહી શકીએ કે પથ્થર ટ્રેનના તળિયા પર મૂકેલો હોય તો પથ્થર ટ્રેનના જેટલો જ પ્રવેગ ધરાવે છે. તો આપણે આવું લખી શકીએ કે પથ્થર ટ્રેનના તળિયે મૂકેલો હોય પથ્થરનો પ્રવેગ ટ્રેનના પ્રવેગ જેટલો થશે. આથી આવા સંજોગોની અંદર પથ્થરનો પ્રવેગ એ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકાય. પથ્થરનું દળ m બરાબર 0.1 કિલોગ્રામ છે. માટે પથ્થર પર લાગતું બળ બરાબર F બરાબર ma. m બરાબર 0.1, a બરાબર 1, તો આન્સર મળશે 0.1 ન્યૂટન.
બળની દિશા, તો પથ્થર ટ્રેનની અંદર મૂકેલો છે તો ટ્રેન જે દિશામાં ગતિ કરે એ જ દિશામાં ગતિ કરે. તો અહીંયા દિશાની વાત કરીએ, બળની દિશા ટ્રેનની ગતિની દિશામાં, ટ્રેનની ગતિની દિશામાં. તો આ પ્રમાણે આ દાખલો ગણી શકાય છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3 જેમાં 4 પ્રશ્નો આપેલા હતા એ 4 પ્રશ્નો આપણે આ પ્રમાણે અહીંયા સમજીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ, સ્વાધ્યાય દાખલા નંબર 5.14 જેમાં એમ કહ્યું છે કે 4 કિલોગ્રામ દળ ધરાવતો પથ્થર. તો દાખલામાં સૌપ્રથમ આપણને પથ્થરનું દળ આપ્યું છે m બરાબર 4 કિલોગ્રામ. આ પથ્થર માટે x વર્સિસ t નો આલેખ આપેલો છે. તો અહીંયા એક આલેખ દર્શાવ્યો છે. આલેખ શરૂઆતમાં સુરેખ રેખા છે અને ત્યારબાદ સમય અક્ષને સમાંતર મળે છે. તો આવો એક આલેખ આપણને અહીંયા દર્શાવ્યો છે. 2 પ્રશ્નો પૂછેલા છે જેમાં t<4 સેકન્ડ, t>4 સેકન્ડ અને 0t<4 સેકન્ડ માટે બળની ગણતરી કરો, તેમજ t=4 સેકન્ડ અને t બરાબર 0 સેકન્ડ માટે બળનો આઘાત શોધો. મિત્રો સૌપ્રથમ પહેલા કિસ્સાની વાત કરીએ એ. તો એની અંદર 3 ક્વેશ્ચન પૂછેલા છે. પહેલો ક્વેશ્ચન છે t<0 સેકન્ડ માટે. મિત્રો આલેખ ઉપરથી જોઈ શકીએ છીએ કે t બરાબર 0 ને આપણે અહીંયા દર્શાવીએ તો જ્યારે t બરાબર 0 સેકન્ડ છે તો આલેખ ઉપરથી જોઈ શકાય છે કે પદાર્થનું સ્થાન પણ x બરાબર 0 મળે છે. અને જ્યારે t બરાબર સમયગાળો 1-2 સેકન્ડ થાય છે ત્યારે પદાર્થનું સ્થાન બદલાય છે. તો t બરાબર 0 સેકન્ડે પદાર્થ x બરાબર 0 સ્થાન પર છે, એટલે કે પદાર્થ t બરાબર 0 સેકન્ડે સ્થિર છે એવું કહી શકાય. આવા સંજોગોમાં પદાર્થ પર કોઈ જાતનું બળ લાગતું નથી. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણે આ રીતે લખી શકીએ કે t<4 સેકન્ડ માટે પદાર્થ સ્થિર છે. આથી પદાર્થ પર લાગતું બળ શૂન્ય છે થશે. ઓકે, તો આ રીતે પહેલો ક્વેશ્ચન ગણી શકાય. ત્યારબાદ t>4 સેકન્ડ માટે બીજા ક્વેશ્ચનની વાત કરીએ. t>4 સેકન્ડ માટે તો આલેખની અંદર 0 થી t વચ્ચે આપણને આલેખ આ પ્રમાણે મળે છે અને 4 સેકન્ડ પછી આલેખ સમય અક્ષને સમાંતર મળે છે. તો મિત્રો આવું લખી શકાય કે t>4 સેકન્ડ માટે ગ્રાફ સમય અક્ષને સમાંતર મળે છે. ચેપ્ટર 3 ની અંદર આપણે x અને t ના આ પ્રકારના આલેખો વિશે અભ્યાસ કર્યો હતો. જુદા જુદા આ પ્રકારના આલેખો વિશે અભ્યાસ કરેલો છે. પ્રથમ આલેખ આપણને એવું દર્શાવે છે કે પદાર્થ ધન x દિશામાં ગતિ કરે છે, એનો વેગ ધન મળે છે. જો એનો ઢાળ શોધવામાં આવે તો દરેક બિંદુ પાસે ઢાળ ધન મળે છે, તો આ ધન દિશામાં ગતિ કરે છે એવું કહેવાય. બીજા કિસ્સાની અંદર એક ઉતરતી રેખા મળે છે. જો એનો ઢાળ શોધવામાં આવે તો એ ઢાળનો ઋણ મળે છે, તો પદાર્થ ઋણ દિશામાં ગતિ કરે છે એવું કહેવાય. પરંતુ ત્રીજો એક આલેખ હતો જે એક સીધી રેખા મળે છે, સપાટ રેખા મળે છે, એનો ઢાળ શૂન્ય થાય છે. તો આપણે સમજ્યા હતા કે આ રેખા માટે ઢાળ શૂન્ય મળે છે અને ઢાળ શૂન્ય મળે તો એનો વેગ શૂન્ય થાય છે અને વેગ શૂન્ય હોય તો એ પદાર્થ સ્થિર છે એવું કહી શકાય. તો મિત્રો આલેખ એવું દર્શાવે છે કે શરૂઆતમાં જેમ સમય વધે છે એમ સ્થાન વધે છે. 4 સેકન્ડ પછી સમય વધે છે પરંતુ સ્થાન 3 થઈ જાય છે, કોન્સ્ટન્ટ, એટલે સ્થાન બદલાતું નથી, તો પદાર્થ સ્થિર છે એવું કહેવાય. તો આપણે પ્રકરણ 3 પ્રમાણે ચાલીએ તો આલેખ સમય અક્ષને સમાંતર મળે છે, એટલે કે સમય સાથે પદાર્થનું
સ્થાન બદલાતું નથી અને સમય સાથે પદાર્થનું સ્થાન બદલાતું નથી તો પદાર્થ સ્થિર છે એવું કહી શકાય. એટલે કે પદાર્થ સ્થિર છે તેવું કહેવાય. અને જો પદાર્થ સ્થિર છે એમ કહેવાય તો એના પર કોઈ જાતનું બળ લાગતું નથી. આથી લાગતું બળ શૂન્ય થશે. ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ અનુસાર પદાર્થ પર લાગતું બળ શૂન્ય થશે. ઓકે, તો આ રીતે બીજો ક્વેશ્ચન આ પ્રમાણે ગણાય. પ્રથમ કિસ્સાની અંદર બળ શૂન્ય, બીજા કિસ્સામાં પણ બળ શૂન્ય મળે. ત્રીજો ક્વેશ્ચન 0 લેસ ધેન t <4 સેકન્ડ માટે મિત્રો ત્રીજા કિસ્સાની અંદર 0 અને 4 સેકન્ડ વચ્ચેના આ આલેખની વાત કરી છે. આ ગાળા દરમિયાન પદાર્થ પર લાગતું બળ શોધવું છે. તો મિત્રો અહીંયા શીખ્યા હતા આપણે કે જ્યારે પદાર્થ એક્સ અક્ષ આ પ્રકારનો આલેખ મળે છે તો આ રેખા માટે દરેક બિંદુ પાસે ઢાળ સમાન મળે છે અને દરેક બિંદુ પાસે ઢાળ સમાન મળે, ઉપરોક્ત ઢાળ ધન મળે છે તો આ પદાર્થ અચળ વેગી ગતિ કરે છે એવું કહી શકાય. તો 0 થી 4 સેકન્ડના સમયગાળા દરમિયાન પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે એવું કહેવાય. તો અહીંયા લખી શકાય કે આ ગાળા દરમિયાન પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. અને જ્યારે કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરે તો એનો પ્રવેગ શૂન્ય મળે છે. આથી પ્રવેગ શૂન્ય થશે અને જો પદાર્થનો પ્રવેગ શૂન્ય થાય તો F બરાબર ma સૂત્ર અનુસાર પદાર્થ પર લાગતું બળ શૂન્ય થાય. આથી પદાર્થ પર લાગતું બળ શૂન્ય થાય છે. બળ શૂન્ય થશે. ઓકે, તો મિત્રો આલેખની અંદર ત્રણેય કિસ્સાની અંદર પદાર્થ પર લાગતું બળ આપણને શૂન્ય મળે છે. તો અહીંયા પહેલો ક્વેશ્ચન એની આપણે ગણતરી કરી. ત્રણેય કિસ્સાની અંદર પદાર્થ પર લાગતું બળ શૂન્ય થશે. બીજા પ્રશ્નની વાત કરીએ. t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડ માટે બળનો આઘાત શોધો. તો હવે બી ક્વેશ્ચન લઈએ જેમાં બળનો આઘાત શોધવો છે. તો સૌપ્રથમ t બરાબર 0 સેકન્ડ માટે બળનો આઘાત શોધો. મિત્રો બળનો આઘાત શોધવા માટે જો આપણે સૂત્ર વિચારીએ તો આપણે આ રીતે લખી શકીએ કે બળનો આઘાત એ વેગમાનમાં થતા ફેરફાર બરાબર છે, એટલે કે ડેલ્ટા પી. આ સૂત્ર મૂકી શકાય. ડેલ્ટા પી બરાબર શું લખી શકાય? તો આપણે લખીશું P2 માઇનસ P1. P2 બરાબર શું લખી શકાય? તો વેગમાનનું સૂત્ર m v2 માઇનસ m v1 અને m ને કોમન કાઢીએ તો કૌંસમાં v2 માઇનસ v1. તો મિત્રો બળનો આઘાત શોધવા માટે ત્રણ રાશિની જરૂર પડે છે. એક છે દળ, v1 એટલે પ્રારંભિક વેગ અને v2 એટલે અંતિમ વેગ. તો ત્રણ પદો પરથી આપણે બળનો આઘાત ગણી શકીએ છીએ. દળ આપણા કિસ્સામાં આપેલું છે 4 કિલોગ્રામ. તો બે વેગ શોધીશું v1 અને v2. તો મિત્રો સૌપ્રથમ t બરાબર 0 સેકન્ડ માટે વાત કરી છે. t બરાબર 0 સેકન્ડ માટે પદાર્થ ગતિની શરૂઆત કરતો નથી. તો શરૂઆતમાં લખી શકીએ કે પદાર્થનો પ્રારંભિક વેગ અથવા t બરાબર 0 સેકન્ડે વેગ જેને આપણે v1 તરીકે બતાવીએ, v1 બરાબર 0 થશે. v2 બરાબર તો એ અંતિમ વેગ છે. તો જ્યારે પદાર્થ t બરાબર 0 સેકન્ડથી ગતિની શરૂઆત કરે એ વખતે એનો વેગ 0 છે. બીજો વેગ શોધવા માટે t બરાબર 0 પછીની કોઈ ક્ષણનો વિચાર કરીએ. તો ધારો કે t બરાબર પછીની કોઈ એક ક્ષણ આપણે અહીંયા લઈએ છીએ.
1 સેકન્ડ, 0.1 સેકન્ડ, 0.2 સેકન્ડ, ગમે તે સેકન્ડ લઈ શકીએ. તો ટી બરાબર 0 સેકન્ડ એ પ્રારંભિક વેગ અને ટી પછીની કોઈ સેકન્ડ તો ગમે તે સેકન્ડ લઈએ. ધારો કે હું અહીંયા એક પોઈન્ટ મૂકું છું તો આ પોઈન્ટને આપણે અંતિમ વેગ તરીકે બતાવીએ. તો મુદ્દો આ રીતે નોટ કરીએ, ટી બરાબર 0 સેકન્ડ પછીની કોઈ ક્ષણે v2 બરાબર, તો મિત્રો અહીંયા આપણે વેગ શોધીએ. ધારો કે મેં કોઈ એક ક્ષણ લીધી છે, આ ટી બરાબર 0 ક્ષણ છે અને આ ટી બરાબર પછીની ક્ષણ છે. તો મિત્રો આ બિંદુ માટે આપણે રેખાનો ઢાળ શોધીએ. આલેખની અંદર આપણે શીખ્યા હતા કે જો આલેખ સુરેખ મળે તો એ સુરેખ રેખા પર દરેક બિંદુ પાસે ઢાળ સમાન મળે છે. તો કોઈ એક ત્રિકોણને ધ્યાનમાં લઈએ. ધારો કે આ બિંદુને હું ઓ કહું છું અને એ વડે દર્શાવીએ અને આ બિંદુને આપણે અહીંયા બી તરીકે દર્શાવીએ તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને છે. ઢાળ શોધવા માટે આપણે આવું એક સૂત્ર તૈયાર કર્યું હતું કે રેખાએ બનાવેલો ખૂણો ધારો કે અહીંયા થીટા હોય તો થીટા બરાબર tan વિધેય લેવામાં આવે છે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ એટલે AB, પાસેની બાજુ એટલે OB. તો વેગ શોધવા માટે આપણે રેખાનો ઢાળ શોધીશું. v2 બરાબર OA રેખાનો ઢાળ, સૂત્ર પ્રમાણે AB અપોન OB. AB બરાબર, તો AB નું માપ અહીંયાથી જોઈએ તો આપણને 3 મળે છે. 3/4 તો આપણને આન્સર મળશે 0.75 મીટર પર સેકન્ડ. ઓકે, તો આ રીતે પ્રારંભિક અને અંતિમ વેગ શોધી શકાય. અને હવે બળનો આઘાતનું સૂત્ર મૂકી દઈએ. માટે બળનો આઘાત બરાબર, આપણે અહીંયા સૂત્ર તૈયાર કર્યું હતું, m કૌંસમાં v2 - v1. કિંમતો મૂકીએ. m બરાબર 4, v2 બરાબર 0.75 માઇનસ v1 બરાબર 0 અને ગુણાકાર કરીએ તો આપણને આન્સર મળશે 3. બળના આઘાતનો એકમ તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ લખી શકીએ. ઓકે, તો આ રીતે ત્રીજાનો પહેલો ક્વેશ્ચન કાઉન્ટ કરી શકાય છે. ટી બરાબર 0 સેકન્ડ માટે બળનો આઘાત શોધો. બીજો પ્રશ્ન છે ટી બરાબર 4 સેકન્ડ માટે. તો હવે ટી બરાબર 4 સેકન્ડ માટે બળનો આઘાત. નીચે પ્રમાણેનું સૂત્ર મૂકીને આપણે એક્ઝામ્પલ ગણીશું. આમાં કંઈ સમજણ ના પડી હોય તો ફરીથી આ કિસ્સામાં યાદ રાખીશું. ટી બરાબર 4 સેકન્ડ માટે બળનો આઘાત એટલે આ બિંદુ માટે આપણે બળનો આઘાત શોધીશું. તો મિત્રો સૌપ્રથમ ટી બરાબર 4 સેકન્ડે પદાર્થનો વેગ શોધીએ. કારણ કે આ જ મેથડથી ચાલીએ તો 0 સેકન્ડે વેગ શોધ્યો હતો એ જ પ્રમાણે ટી બરાબર 4 સેકન્ડે વેગ બરાબર એને આપણે v1 તરીકે દર્શાવીએ. તો મિત્રો ટી બરાબર 0 સેકન્ડે પદાર્થનો વેગ 0 છે અને ત્યારબાદ પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે જે વેગ 0.75 છે. તો ટી બરાબર 4 સેકન્ડ સુધી પદાર્થનો વેગ 0.75 રહેશે. તો લખી શકાય 0.75 મીટર પ્રતિ સેકન્ડ. અને હવે બીજો વેગ શોધવા માટે ટી બરાબર 0 પછીની કોઈ એક ક્ષણ લઈ લઈએ. તો ટી બરાબર 4 સેકન્ડ પછીની કોઈ ક્ષણ માટે વેગ v2 બરાબર મિત્રો અહીંયા આપણે જોયું હતું કે ટી બરાબર 4 સેકન્ડ પછી આલેખ સમય અક્ષને સમાંતર મળે છે એટલે આ રેખાનો ઢાળ 0 છે માટે એનો વેગ પણ 0 થાય તો v2 બરાબર 0 થશે. અને હવે આપણે લખીએ કે માટે બળનો આઘાત બરાબર સૂત્ર m કૌંસમાં v2 - v1. m બરાબર 4, v2 બરાબર 0 માઇનસ 0.75 અને કેલ્ક્યુલેશન કરતાં આપણને આન્સર મળશે 4 ઇન્ટુ 0.75 જવાબ આવશે 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અહીંયા બાદ બાકી માઇનસ થશે આથી આન્સર મળશે -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો મિત્રો આ પ્રમાણે બંને ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા. ટોટલ 5 ક્વેશ્ચન હતા. અહીંયા 3 વખત બળ શોધવું હતું, 2 વાર બળનો આઘાત શોધીશું. તો આ પ્રમાણે દાખલો અહીંયા ગણી શકાય છે. ઓકે મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાય 5.24 જેની અંદર ફરીથી એકવાર એક્સ વર્સિસ
ટીનો આલેખ દર્શાવેલો છે અને આલેખ આપણને કંઈક આ પ્રમાણે આપેલો છે. આ આલેખ એવું દર્શાવે છે કે જ્યારે કોઈક બોલ હોય અને એ બોલને બે દિવાલોની વચ્ચે આ પ્રમાણે ફેંકવામાં આવે છે ત્યારે સંઘાત અનુભવી બીજી દિવાલ તરફ જાય છે. ફરીથી આ દિશામાં હવાના અવરોધને અવગણીએ અને દડો બે દિવાલો તરફ અથડાય છે તો પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે 0.04 કિલોગ્રામ દળના પદાર્થ માટે એક્સ વર્સિસ ટીનો આલેખ દર્શાવે છે. બે ક્રમિક સંઘાત વચ્ચેનો સમયગાળો ગણો અને સંઘાત વચ્ચે લાગતા બળનો આઘાત શોધો. દરેક સંઘાત વચ્ચે બળનો આઘાત આપણે આ દાખલાની અંદર શોધવો છે. મિત્રો શરૂઆત આ રીતે કરી કે જ્યારે પદાર્થને શરૂઆતમાં ફેંકવામાં આવે છે ત્યારે એ સૌપ્રથમ અહીંયા સંઘાત પામે છે અને સંઘાત પામે ત્યારે વેગની દિશા બદલાય છે. તો મિત્રો જ્યારે પદાર્થ આલેખ પ્રમાણે જોઈએ તો આ ભાગની અંદર પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે અને અહીંયા પદાર્થ ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. એનો અર્થ એ થયો કે પહેલો સંઘાત અહીંયા થાય છે. પદાર્થના વેગની દિશા બદલાય છે. મિત્રો જોઈ શકીએ છીએ કે પદાર્થ દિવાલને અથડાય ત્યારે ધન દિશામાં ગતિ કરતો કરતો પદાર્થ ઋણ દિશામાં ગતિ કરવા લાગે તો અહીંયા સંઘાત થાય છે. તો આલેખની અંદર આ સંઘાત અહીંયા દર્શાવી શકાય. આ બિંદુ પાસે ધન વેગ છે, અહીંયા ઋણ વેગ છે, તો સંઘાત અહીંયા થાય છે. અને એવું જ વિચારીએ 4 સેકન્ડ માટે આ બિંદુ પાસે પદાર્થનો વેગ ઋણ છે અને અહીંયા પદાર્થનો વેગ ધન થાય છે તો ઋણ વેગમાંથી ધન વેગ થાય તો સંઘાત અહીંયા થાય. તો પહેલો સંઘાત 2 સેકન્ડે થાય, બીજો સંઘાત 4 સેકન્ડે થાય તો સંઘાત માટેનો સમયગાળો 2 સેકન્ડ મળે છે. તો આમાંથી પહેલા ક્વેશ્ચનનો આન્સર તો આપણને આવો મળે છે કે બે ક્રમિક સંઘાત વચ્ચે લાગતો સમય બરાબર 2 સેકન્ડ થાય છે. ઓકે, તો આ રીતે પહેલો ક્વેશ્ચન આપણે ગણી શકીએ છીએ. મિત્રો હવે બીજા ક્વેશ્ચનની અંદર બે સંઘાત વચ્ચે બળનો આઘાત શોધો. હમણાં આગલા એક્ઝામ્પલની અંદર બળનો આઘાત શોધવા માટે આપણે કંઈક આવું સૂત્ર તૈયાર કર્યું હતું કે બળનો આઘાત બરાબર m કૌંસમાં v2 માઇનસ v1. તો આ સૂત્ર અનુસાર બળનો આઘાત ગણવા માટે 3 ભૌતિક રાશિની જરૂર પડે છે, m, v1 અને v2. અહીંયા પદાર્થનું દળ આપેલું છે. પદાર્થનું દળ m બરાબર 4 કિલોગ્રામ 0.04 kg. હવે એના બે વેગ શોધીશું. સંઘાત પહેલાનો વેગ એટલે v1 અને સંઘાત પછીનો વેગ એટલે v2. તો મિત્રો હમણાં આપણે જોઈએ પ્રમાણે કે અહીંયા સંઘાત થાય છે તો આ બાજુનો વેગ એ સંઘાત પહેલાનો વેગ ગણાય અને પેલી તરફનો વેગ એ સંઘાત પછીનો વેગ ગણાય. અહીંયા સંઘાત થાય છે એવું આપણે લખી શકીએ છીએ. તો આ વેગ સંઘાત પહેલાનો, આ વેગ સંઘાત પછીનો. તો v1 એટલે કે આ બિંદુને આપણે એક નામ આપીએ OA. તો OA રેખાનો ઢાળ એટલે v1 મળે અને અહીંયા એક નામ આપીએ છીએ b. તો AB રેખાનો ઢાળ એટલે v2 મળે છે. તો એક્ઝેક્ટલી આગલા દાખલાની જેમ જ થશે કે OA રેખાનો ઢાળ અથવા સંઘાત પહેલાનો વેગ જેને આપણે v1 તરીકે દર્શાવીએ તો v1 બરાબર OA રેખાનો ઢાળ. હમણાં આપણે ગણ્યું હતું કે આ OA રેખાનો ઢાળ કેટલો હોય છે. તો અહીંયા ધારો કે થીટા ધારીએ તો સામેની બાજુ એટલે કે આ બાજુ જેને આપણે m તરીકે દર્શાવીએ તો એ મળે છે AM અને આ બાજુ આવશે OM. તો લખી શકાય AM upon OM. AM બરાબર તો આ બાજુનું માપ 2 થશે, 2/2. તો આપણને આન્સર મળશે 1 મીટર પ્રતિ સેકન્ડ, સોરી સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. મિત્રો અહીંયા સમજવાની વાત છે કે સંઘાત વચ્ચે બળનો આઘાત શોધવો છે તો આપણે જોયું હતું કે સંઘાત થાય ત્યારે દિશા બદલાય. અહીંયા વેગ ધન છે, અહીંયા વેગ ઋણ છે. તો આ બિંદુ પાસે સંઘાત થાય છે તો આ સંઘાત પહેલાનો વેગ મળે, આ સંઘાત પછીનો વેગ મળે. સંઘાત પહેલાનો વેગ ધન હશે, સંઘાત પછીનો વેગ ઋણ હશે. સંઘાત પહેલાનો વેગ એટલે કે OA રેખાનો ઢાળ જે આપણે અહીંયા ગણતરી મૂકી 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. જો આને મીટરમાં ફેરવીએ તો 10⁻² મીટર પ્રતિ સેકન્ડ થશે.
હવે એ જ પ્રમાણે સંઘાત પછીનો વેગ શોધીએ, જેને V2 તરીકે દર્શાવીએ. V2 બરાબર આ સંઘાત પછીનો વેગ AB રેખાનો ઢાળ, AB રેખાનો ઢાળ ઊભી બાજુ જો અહીંયા એંગલ બને થીટા તો AM upon MB, AM upon MB. AM બરાબર 2, MB બરાબર પણ 2 થશે. અને આવા સંજોગોમાં આ ઢાળનો આન્સર મળે છે આપણને -1. જો એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻² મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો પ્રકરણ 3માં આપણે શીખ્યા હતા કે આ રેખાનો ઢાળ ધન મળે છે, આ રેખાનો ઢાળ માઇનસ મળે છે, તો અહીંયા આપણે માઇનસ ચિહ્ન લખીશું. અને હવે બળના આઘાત માટેનું સૂત્ર મૂકીએ તો બળનો આઘાત બરાબર M કૌંસમાં V2 - V1. M બરાબર પદાર્થનું દળ જે આપ્યું છે 0.04, V2 બરાબર -10⁻², V1 બરાબર 10⁻². તો આન્સર થશે 0.04 આ બાદ બાકી 2 × 10⁻², ઋણ માઇનસમાં આવશે અને સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 0.08 × 10⁻². અને કેલ્ક્યુલેશન કરીએ તો આ આન્સર મળે છે 8 × 10⁻⁴. બળના આઘાતનો એકમ ન્યૂટન × સેકન્ડ. તો મિત્રો આ પ્રમાણે બળનો આઘાત ગણી શકાય છે 8 × 10⁻⁴. મિત્રો આ પ્રમાણે આપણે એક MCQ જોઈએ જેમાં એમ કહ્યું છે કે એક સૈનિક પોતાની રાઇફલમાંથી 50 ગ્રામ દળની ગોળીઓ 1000 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડે છે. તો અહીંયા 50 ગ્રામ દળની ગોળી આપેલું છે, લખીએ ગોળીનું દળ બરાબર 50 ગ્રામ. આ દળને MKSમાં કન્વર્ટ કરીએ તો આ રીતે લખી શકાય 50 × 10⁻³ કિલોગ્રામ. 1000 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે ગોળીનો વેગ આપેલો છે, ગોળીનો વેગ V બરાબર 1000 મીટર પ્રતિ સેકન્ડ. જો તે પોતાના ખભા પર 200 ન્યૂટન બળ ખમી શકે છે તો એ બળ આપેલું છે F બરાબર 200 ન્યૂટન. અને આપણને ક્વેશ્ચન પૂછેલો છે 1 સેકન્ડમાં વધારે કેટલી ગોળીઓ છોડી શકે. તો મિત્રો આપણે આવું એક વિધાન ધારીએ કે ધારો કે સૈનિક 1 સેકન્ડમાં વધુમાં વધુ n ગોળીઓ છોડી શકે છે. ઓકે, તો ગોળીની સંખ્યા જો n હોય તો ક્વેશ્ચનની અંદર n બરાબર શોધો. આપણો પ્રશ્ન આ પ્રમાણે મળે છે. મિત્રો હવે જ્યારે પણ આ પ્રકારનો એક્ઝામ્પલ પૂછાય છે, સૈનિક કેટલી ગોળીઓ છોડી શકે, સૈનિક પોતાના ખભા પર કેટલું બળ ખમી શકે, ગોળીનું દળ કેટલું હશે, ગોળી છૂટે ત્યારે ગોળીનો વેગ કેટલો હશે, તો આવા કિસ્સાની અંદર એક સૂત્ર છે જે સૂત્ર આપ સીધું યાદ રાખશો. સૂત્ર કેવી રીતે આવે છે અત્યારે સમજાવતો નથી, પરંતુ આવો એક્ઝામ્પલ ગણવા માટે આપણે આવું એક સૂત્ર મૂકી શકીએ કે F બરાબર NMV. આ સૂત્ર એક યાદ રાખજો. જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન આવે તો એવા સંજોગોની અંદર આપણે આ સૂત્ર મૂકીશું. કોઈ વાર બળ શોધવાનું પૂછાય, ગોળીનું સંખ્યા શોધવાની પૂછાય, ગોળીનું દળ અથવા ગોળીનો વેગ શોધવાનો પૂછી શકાય. કિંમતો મૂકીએ. F બરાબર 200, N બરાબર આપણે શોધવાના છે, M બરાબર ગોળીનું દળ 50 × 10⁻³ અને V બરાબર ગોળીનો વેગ 1000. ઓકે, તો અહીંયા 10⁻³ અને 1000 કેન્સલ થઈ શકે. 200 બરાબર આન્સર મળશે 50N અને N બરાબર 4. તો આ પ્રમાણે એક સૈનિક પોતાની રાઇફલમાંથી દર સેકન્ડે 4 ગોળીઓ છોડી શકે છે. તો આ રીતે આ દાખલો ગણી શકાય છે.